ચાલો નજર કરીએ નાનાપોડા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણીની મહત્વપૂર્ણ ઘટનાની વિગતવાર અહેવાલ પર। નાનાપોંઢા તાલુકો નવરચિત બનતા આ એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે, જેમાં પ્રથમ તાલુકાની પ્રથમ મહિલા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નિમણૂક પામી છે। નાનાપોડા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થઈ હતી। ભાજપના આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે આજે તાલુકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા નિયમબદ્ધ રીતે હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદ માટે અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પર મનીષાબેન વિજયભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। તેમની દરખાસ્ત હિતેશભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે તુષારભાઈ અમૃતભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને તેમની દરખાસ્ત મહેશભાઈ છોટુભાઈ પટેલ દ્વારા મૂકવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા। પંચાયત અધિનિયમ અને ચૂંટણી નિયમો મુજબ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો તથા અન્ય પ્રક્રિયાત્મક બાબતોની ચકાસણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા અને નિયમબદ્ધ રીતે પૂર્ણ થતાં કોઈપણ પ્રકારનો વિવાદ સર્જાયો નહોતો। પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મનીષાબેન વિજયભાઈ પટેલ તથા તુષારભાઈ અમૃતભાઈ પટેલની જાહેરાત થતાં કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। બંને ઉમેદવારોના સમર્થનમાં ભાજપના કાર્યકરો અને સભ્યોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા ભાજપ મંત્રી નિલેશભાઈ ચોકસી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, પૂર્વ પ્રમુખ રમેશભાઈ ગાવિત, મનોજભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો દ્વારા નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તાલુકાના સર્વાંગી વિકાસ માટે સૌએ મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। સાથે જ આગામી સમયમાં તાલુકામાં વિકાસના નવા કામોને ગતિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત બાદ સમર્થકો અને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી નાનાપોંઢાના બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ તમામ કાર્યકરો અને આગેવાનો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। અહીં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સ્થાન અભિષેક કરીને સત્તાવાર રીતે પોતાની જવાબદારી સંભાળી લેવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, શિસ્ત અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો।